નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર વિકાસ જૈન. આજે આ વિડીયોના માધ્યમથી તમને બ્રેન એન્યુરિઝમ માટે એક માહિતી આપવા માંગુ છું. બ્રેન એન્યુરિઝમ એટલે શું? બ્રેન એન્યુરિઝમ મગજની ધમની થતો એક વીક સ્પોટ જો સમય જાતે મોરલી કે બલૂનનું રૂપ ધારણ કરે અને આ બલૂન કે મોરલી ફાટે ત્યારે દર્દી માટે જાનલેવા હોઈ શકે છે. બ્રેન એન્યુરિઝમ કઈ રીતે થાય છે? સમય જતા માથામાં ઈજા થતા હાઇપરટેન્શનની બીમારી, ધૂમ્રપાનનું વ્યસન અને સર્ટન જેનેટિક કન્ડિશનમાં બ્રેન એન્યુરિઝમ વધુ જોવા મળે છે. બ્રેન એન્યુરિઝમની સારવાર શક્ય છે અને સારવાર માટે બે મુખ્ય પદ્ધતિ છે. પહેલી ઇન્ડોવાસ્ક્યુલર અને બીજી ઓપન ન્યુરોસર્જરી. ઇન્ડોવાસ્ક્યુલર સારવાર એટલે કાપવું વગેરેની સારવાર. ઇન્ડોવાસ્ક્યુલર સારવારમાં બે મુખ્ય પદ્ધતિ છે, એક કોઇલિંગ અને બીજી ફ્લો ડાયવર્ટર પ્લેસમેન્ટ. કોઇલિંગમાં એન્યુરિઝમની અંદર નાના કોઇલ્સ પ્લેસ કરવામાં આવે જેનાથી એન્યુરિઝમ ફરીથી ફાટે નહીં. ફ્લો ડાયવર્ટર એક સ્પેશિયલ ટાઈપ ઓફ સ્ટેન્ટ છે જો મગજની આર્ટરીમાં મૂકવામાં આવે. આનાથી લોહીનો પ્રવાહ એન્યુરિઝમ વિરુદ્ધ દિશામાં થાય છે. સમય જતા એન્યુરિઝમ ઉતાઈ જાય છે અને ફાટવાની શક્યતા રહેતી નથી. ઓપન સર્જરી એટલે ક્લિપિંગ જો ન્યુરોસર્જન દ્વારા કરવામાં આવે. આમાં મોરલીના ગળાના ભાગમાં એક ક્લિપ પ્લેસ કરવામાં આવે જેનાથી મોરલી ફરીથી ફાટે નહીં. એન્યુરિઝમની ટ્રીટમેન્ટમાં ઇન્ડોવાસ્ક્યુલરની પસંદગી બહુ વધારે છે કેમ કે આ એન્યુરિઝમ ટ્રીટમેન્ટમાં એક સફળ સારવાર છે. મિનિમલી ઇન્વેઝિવ ઓપ્શન છે એટલે આમાં કંઈ કાપવું કરવામાં આવતું નથી, એટલે ઇન્ફેક્શનનો રિસ્ક, બ્લીડિંગનો રિસ્ક બહુ ઓછું હોય છે અને રિકવરી બહુ ફાસ્ટ હોય છે. ઘણીવાર પેશન્ટને અમે 1 થી 2 દિવસમાં ડિસ્ચાર્જ કરી દેતા હોય. આમાં મગજ ખોલવાનું કે માથાના વાળ કાપવામાં આવતા નથી. એન્યુરિઝમ સાઇઝ, ગળાનો ભાગ અને કઈ જગ્યા છે આના ઉપરથી વેરિયસ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ છે જેનાથી આ સર્જરી કરતાં વધારે પ્રિફર્ડ છે. આમાં સૌથી મહત્વપૂર્ણ મેસેજ હું તમને આ કહેવા માંગીશ કે અર્લી ડિટેક્શન એન્ડ ટ્રીટમેન્ટથી પેશન્ટની જાન બચી શકે છે. તમને કે તમારા સગાને અચાનક માથાનો દુખાવો થાય, ગળાનો દુખાવો થાય, ઉલટી કે મગજના લગતા લક્ષણો હોય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને સારવાર લેવું જરૂરી છે. બની શકે આ એન્યુરિઝમના લક્ષણો હોય.